આજે હું તમને ભરેલા ગુંદાનું શાક બતાવીશ. શાકની સામગ્રી: તેલ, ગુંદા, ચણાનો લોટ, ખાંડ, વરિયાળીનો પાવડર, નમક અને લીંબુ, હળદર, ધાણા જીરું, હિંગ, જીરું, રાઈ અને લાલ મરચું. હવે ગુંદાને ધોઈને કોરા કરી લીધા છે. હવે આપણે એના ઠળિયા કાઢશું. આમાં ચીકાશ હોય એટલે આપણે નમકથી કાઢશું. નમકથી બધી ચીકાશ નીકળી જશે. હવે આપણે તેલમાં લોટ શેકી લઈશું. હવે લોટ શેકાઈ ગયો છે. હવે આની અંદર મસાલા કરી લઈશું. હળદર, ધાણા જીરું, નમક, વરિયાળીનો પાવડર અને ખાંડ. હવે મસાલો તૈયાર છે. આપણે ગેસ બંધ કરી અને એમાં લીંબુ નાખી દઈશું. મસાલો તૈયાર છે. હવે ઠંડો થાય પછી આપણે ગુંદામાં ભરી લઈશું. ગુંદાનું અથાણું તો તમે ખાધેલું જ હશે, પણ એકવાર આ શાક ટ્રાય કરજો. તો પહેલા તેલ લઈશું. હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે રાઈ નાખશું, જીરું અને હિંગ. હવે આપણે ભરેલા ગુંદા નાખી દઈશું. હવે આપણે તેલમાં ગુંદા સાતળી લીધા છે. હવે એના ધીમા તાપે ચડવા દઈશું. હવે આપણે આ વધેલો મસાલો આમાં ઉમેરી દઈશું. હવે 2 મિનિટ ઢાંકીને ચડવા દઈશું. જો હવે શાક તૈયાર છે.